ભરૂચ નગરપાલિકાની બજેટલક્ષી ખાસ સામાન્ય સભામાં ₹46.72 કરોડનું પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેને વિપક્ષે ફરી કલર પ્રોજેક્ટ પોસ્ટર ગણાવ્યું હતું। ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં શનિવારે પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવના અધ્યક્ષસ્થાને બજેટલક્ષી સભા મળી હતી, જેમાં મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, શાસક નેતા ગણેશ કાયસ્થ, વિપક્ષી નેતા શમશાદ અલી સૈયદ, શાસક અને વિપક્ષના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। સભામાં વર્ષ 2025-26 માટે ₹206 કરોડ 67 લાખની આવક સામે ₹169 કરોડ 54 લાખની જાવક અંદાજવામાં આવી હતી। આ સાથે પાલિકાનું અંદાજપત્ર ₹46 કરોડ 72 લાખની પુરાંતવાળું સર્વાનુમતે મંજૂર કરાયું હતું। પાલિકા પ્રમુખે બજેટને વિકાસલક્ષી અને આ બજેટમાં પણ ઐતિહાસિક રતન તળાવ, રંગ ઉપવન તેમજ મુખ્ય માર્ગોને આવરી લેવાયા હોવાની માહિતી આપી હતી। આજ રોજ 29 તારીખના રોજ ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી। આવકની સભા બજેટની સભા હતી, તેમાં આવક 206.37 કરોડ હતી, જાવક 159.54 કરોડની હતી અને 46.72 કરોડનું પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને એ સર્વાનુમતે મંજૂર થયું છે। અને રહી વાત કામોની, તો અનેકો ભરૂચ શહેરના વિકાસલક્ષી કામો અમે આ બજેટમાં રજૂ કર્યા હતા અને આજ રોજ એક રાષ્ટ્ર એક ઇલેક્શનનો મુદ્દો અધ્યક્ષસ્થાનેથી લેવામાં આવ્યો હતો, પણ વિપક્ષે એ મુદ્દો આવકાર્યો ન હતો। એ માટે અમે વોટિંગ કરીને આ મુદ્દાને સમર્થન આપીને આ મુદ્દો અમે ઠરાવમાં લીધો છે। તો વિપક્ષે આ બજેટને પણ વર્ષોથી ભાજપ શાસિત શાસકોની કલરિંગ પ્રોજેક્ટ રજૂ કરતું પોસ્ટર જ લેખાવ્યું હતું। શાસક પક્ષે આ બજેટમાં પણ માત્ર આંકડાઓ જ રજૂ કર્યા હોવાનો વિપક્ષે મત વ્યક્ત કર્યો હતો। સાથે વિપક્ષે આપેલા 8 મુદ્દા, જેમાં ભરૂચમાં માળખાકીય સુવિધા, ભરૂચની ઓળખ, હોકર્સ ઝોન, પે એન્ડ પાર્ક, હરાયા ધોળ, રંગ ઉપવન, ભરૂચના રતન, ધોબી, ગેલા અને ડુંગળી સહિતના તળાવોનો વિકાસ, પાલિકાના સિમ્બોલ એવા વિક્ટોરિયા ટાવરનું ફરી નિર્માણ કરવું, પશ્ચિમ વિસ્તારમાં ફાયર સ્ટેશન, ખાટકીવાડમાં પુનઃ સ્લોટર હાઉસ કાર્યરત કરવાને સ્થાન નહીં આપી ચર્ચા નહીં કરાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો। સભાના આરંભે પાલિકા સભ્ય વિશાલ વસાવાના નિધન બદલ 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ભરૂચ નગરપાલિકાની આજરોજ બજેટલક્ષી સામાન્ય સભા મળી હતી। તેમાં કહી શકાય કે શાસક પક્ષ દ્વારા ફરીથી આંકડાકીય બજેટ રજૂ કરવામાં આવ્યું છે। ફક્ત આંકડા રજૂ કરેલા છે અને જે રીતે દર બજેટના અંદર વર્ષોથી શાસનમાં છે ભારતીય જનતા પાર્ટી ભરૂચ નગરપાલિકામાં, અને વર્ષોથી જે બજેટ રજૂ કરે છે, બજેટના અંદર ફક્ત ને ફક્ત એક કલર પોસ્ટરના અંદર પ્રોજેક્ટો બતાવવામાં આવે છે। એટલે ભરૂચ નગરપાલિકાના વિપક્ષ તરીકે અમે એમને 15 માર્ચના દિવસે જ અમે લેખિતમાં એમને 8 મુદ્દા આપેલા હતા કે 8 મુદ્દા ભરૂચની કહી શકાય કે ખાસ ભરૂચની ઓળખ એક અંગબદ્ધ રાખવા, તેમજ માળખાકીય સુવિધામાં વધારો કરવા, તેમજ ભરૂચ શહેરની ટ્રાફિક જામની સમસ્યા દૂર કરવાના જે 8 મુદ્દા હતા, એ 8 મુદ્દાનો સમાવેશ એમને નથી કર્યો, પણ બજેટની મિટિંગમાં અમે આ મુદ્દા ચર્ચામાં લીધા છે। સામાન્ય સભાના એજન્ડાની બહાર પ્રમુખ સ્થાનેથી જે વન નેશન વન ઇલેક્શનનો જે ઠરાવ લઈને આવ્યા હતા, એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરેલો છે। જો એમણે ચર્ચા કરવી હતી એના પર, તો તમારે એને એજન્ડામાં સમાવેશ કરવો, તો પ્રમુખ સ્થાનેથી તમે ડાયરેક્ટ એને મુદ્દો લઈને આવ્યા, એટલે અમે એનો વિરોધ કરેલો છે। આજની સામાન્ય સભાના અંદર તમામ અમારા સભ્યો હાજર હતા અને આવનારી ઈદના અંદર પણ તમામ ભરૂચના લોકોને અમે ઈદની મુબારકબાદ પાઠવીએ છીએ।